શ્રી વલ્લભનું ધ્યાન કરી ત્યારે શું બોલી? સૌંદર્યમ નિજગતં પ્રકટિતં શ્રીગુણભાવાત્મકં પુરૂપં ચ પુનઃતદંતર્ગતં પ્રાવિવિશ સ્વપ્રિયે સંશ્લિષ્ટાભયોર્બભૌ રસમય કૃષ્ણો હિ સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમધિ સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભં રૂપમ તત્ત્રિતયાત્મકમ. આ ત્રિતયાત્મક સ્વરૂપ સ્વામીજીના હૃદયમાં રહેલો પ્રભુ રૂપી પુંભાવ, ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્વામીજીનો ત્રિભાવ અને ત્રીજો સાક્ષી સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપો જયારે ભેગા થયા ત્યારે લીલામાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. તેના માટે બંનેનું માન દૂર કરી યુગલ સ્વરૂપને ભેગા કરી લીલા પ્રગટાવવા. અને એ સ્વરૂપ શ્રી સ્વામીજી પાસે પધાર્યું. પ્રભુની અનેક સુંદર સુંદર લીલાઓની વાતો કરી. કહ્યું, અરે સ્વામીજી, પ્રભુ વિના હૃદયમાં બીજું કોઈ નહોતું, આપ જ વિરાજતા. પ્રભુ તો પૂજ્યમાં વિરાજેલા આપનું જ સ્મરણ કરી રહ્યા અને રોમ રોમમાં આપ જ વ્યાપેલા હતા. આપનું જ પ્રયોગાત્મક ગર્ભી સ્વરૂપ શ્રી ઠાકોરજીના હૃદયમાં પ્રગટ્યું હતું. આપને જોઈને ભાવ થયો કે બીજું કોઈ છે, પણ અન્ય કોઈ જ નહોતું, આપ જ વિરાજમાન. અને જ્યારે આ રીતે શ્રી વલ્લભના સ્વરૂપે સ્વામીજીને સમજાવ્યું, સ્વામીજીનું માન દૂર થયું. અરે, આ તો મારાથી અપરાધ થઈ ગયો, ઠાકોરજીનો દોષ થઈ ગયો, શું કરું, કેમ પ્રભુને મનાવું? ત્યારે શ્રી વલ્લભે સ્વામીજીને કાનમાં એક મંત્ર કહ્યો અને કહ્યું, આ પંચાક્ષર મંત્ર એ બોલતા બોલતા શ્રી સ્વામીજી ઠાકોરજીની પાસે જઈ નીચે વિરાજમાન થઈ બે હાથ જોડી અને બોલ્યા, હે કૃષ્ણ તમારી છે, હે કૃષ્ણ તમારી છે, હે કૃષ્ણ તમારી છે. અને આમ નિત્ય લીલામાં પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય છે. એ ઠાકોરજી આગળ અપ્રસવાદ બોલાય તો સંસ્કૃતમાં એ શ્લોક નથી બોલતો, પણ એ મંત્ર નથી બોલતો. પણ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય એ સમયે નિત્ય લીલામાં સ્વામીજીના મુખે ત્યાં છે. અને જ્યારે આમ સ્વામીજી બોલ્યા, ઠાકોરજી પણ જ્યાં મુખારવિંદ ફેરવ્યું, સ્વામીજીના મુખારવિંદ સામે જોયું અને 14 આંસુએ રડતા સ્વામીજીને જોયા. તુરંત ઠાકોરજીનું માન હરાઈ ગયું. જઈને ઉભા કર્યા, અરે સ્વામીજી, આપનાથી હું ક્યારે નારાજ થઈ શકું, આપનાથી હું ક્યારે માન ધરી શકું? ગળે લગાડ્યા અને નિકુંજના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજી બંને વિરાજમાન. યુગલ સ્વરૂપ બિરાજ્યું. ત્યારે શ્રી વલ્લભ રૂપી આદિદૈવિક સ્વરૂપે પ્રગટેલા વલ્લભ નીચે બિરાજમાન થઈ બે હાથ જોડી, શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, બે હાથ જોડીને બોલ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું શ્રી વલ્લભના મુખારવિંદથી નિત્ય લીલામાં પ્રાગટ્ય છે. અને અષ્ટાક્ષર મંત્ર નિત્ય લીલામાં શ્રી વલ્લભના મુખારવિંદથી પ્રગટ્યું, જે આજે પણ નામ નિવેદનની દીક્ષા રૂપે પહેલા અષ્ટાક્ષર મંત્ર આપવા. એમાં શ્રી એ બીજું કોઈ નહીં, તે સ્વામીજી છે, કૃષ્ણ એટલે ઠાકોરજી. આ બંને યુગલને હું શરણ મારું છે, આ બંને સ્વરૂપો મારું શરણ છે, એમ શ્રી વલ્લભ નિત્ય લીલામાં બોલ્યા છે. આ નિત્ય લીલામાં પ્રગટેલું શ્રી વલ્લભનું આદિદૈવિક સ્વરૂપ.
અને આ જ ત્રણ સ્વરૂપની વાત, ત્રિત્યાત્મક સ્વરૂપની વાત સર્વોત્તમ સ્તોત્રના પહેલા ત્રણ નામ આવશે. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. આનંદ એટલે ભગવાનને કહ્યા, પરમાનંદ એટલે સ્વામીજી, શ્રી કૃષ્ણ એટલે સાક્ષી સ્વરૂપ, અને બાકી આ ત્રણેયના સહાયક 35 નામો. તો 35 તરી કેટલા થાય? 35 ગુણ્યા 3 કરો, કેટલા થાય? 100 ને વડોદરા વાળાનું ગણિત ગોપા. અને આ ત્રણ ધર્મી રૂપ નામો એ ઉમેરી દો તો કેટલા થયા? 108. આ અલૌકિક 108 નામની આપણે 7 દિવસ સુધી ચર્ચા કરતા. બને તો કોશિશ કરજો કે એક દિવસ પડે નહીં તો 108 નામની માળા ખંડિત થઈ જશે. એટલે માળા તૂટે નહીં એની સાવધાની રાખો. પણ આ તો રસદ એવો છે ને કે એકવાર ચાખીને જશો ને તમે તો નહીં, બીજા 4 ને લઈને આવો. આ સર્વોત્તમ સ્તોત્રનો રસદ એવો છે. જેને ગુસાઈની સર્વોત્તમ કહેતા હોય એ તો કેવું રસાત્મક હોય, કેવું ભાવાત્મક હોય, અને એ રસ અહીંયાથી પાવામાં આવે. પ્રયાસ કરજો સમજવાનો, જાણવાનો. અને જે પાઠ ન કરતા હોય એ આજથી શાંતિ શરૂ કરી દેજો. કમસે કમ 7 દિવસ કરજો, પછી એવો સ્વાદ લાગશે કે પછી કાયમ માટે તમે જ કરતા થઈ જશો. ઘણા કહેશે પણ જે કરવો તો છે અઘરો લાગે છે. અચ્છા, મારી પાસે સાવ સહેલો ઉપાય. અઘરો લાગે છે તો કાલથી 3 વાર વધારે કરો, જલ્દી આવડી જશે. અઘરું હોય તો અઘરું લાગે, નથી આવડતું એટલે કરતા નથી. આ તો લોજિક જ ખોટો છે. એવો દિવસ આવવાનો કે આવડી જશે પછી કરશો, એવું તો ક્યારે નથી થવાનું. નથી આવડતું તો વધારે વાર કરો જેથી જલ્દી આવડી જાય. સાવ સીધું સરળ લોજિક છે, સમજાય. નથી આવડતું તો કરવા લાગો, વધારે વાર કરવા લાગો, જલ્દી આવડી જશે. બસ એવો લોજિક. અમને સેવા આવડતી નથી એટલે પધરાવતા નથી. આ તો લોજિક. તરતા આવડતું નથી એટલે પાણી નડતા નથી. અરે કૂદો તો આવડશે તરતા, કરશો તો આવડશે. એક વસ્તુ યાદ રાખો, શીખી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ. દરેક વસ્તુ નવી નવી રોજ કઈ કઈ શીખતા હોઈએ સેવામાં તો આનંદ બરકરાર રહે. આપણો રહેશે આજે આ શીખ્યા, આજે આ શીખ્યા, બધું જ આવડી જાય પછી આનંદ જતો રહેતો. એટલે શીખતા રહેવામાં આનંદ હોય છે હંમેશા. એટલે હું કરીશ જેથી મને આવડી જાય. પણ એવી રીતે આવડી જાય પછી કરીશ એવું તો ક્યારે દિવસ નથી આવવાનું. એટલે કરવાનું શરૂ કરીશ. કમસે કમ 7 દિવસને તો પ્રણ લો જ, કે જ્યાં સુધી રોજ સર્વોત્તમ સ્તોત્રની કથામાં જાઉં છું, રોજ સવારે એક સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીશ. સ્તોત્ર બોલતા ના આવડતું 108 નામાવલી કરો. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, એ રીતે 108 નામાવલી કરો. પણ કરશો ને શબ્દોનો પરિચય થશે. અને તમને આ પુસ્તિકા પણ જો કેટલી વ્યવસ્થા જતીનભાઈ કરી આપી. બધા પાઠ કરતા થાય તો પુસ્તિકા તૈયાર કરી, બધા પાસે પુસ્તિકા મળી જશે. આ બધા પાઠ કરજો. ઘરે બધાના ઘરે એ બિરાજતું જ હોય છે લગભગ સર્વોત્તમ સ્તોત્ર. તો નિત્યનો એક ક્રમ હોવો જ. સર્વોત્તમ સ્તોત્ર એ તો આપણી ગાયત્રી મંત્ર કહેવાય. શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે જો બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી મંત્ર ન કરે ને તો પાછી એને જનોઈ લેવી, એવી શાસ્ત્ર આજ્ઞા છે. એટલે ખરેખર તો સર્વોત્તમ સ્તોત્ર એ ફરજિયાત છે આપણા માટે. નિયમિત કરવું જોઈએ દરેક વૈષ્ણવ. એટલે આગ્રહ દરેક વૈષ્ણવ રાખે કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ રોજ કરે. આ 3 પાઠ તો દરેક પ્રભુ સંબંધી વૈષ્ણવે કરવાના છે. યમનાષ્ટક, કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ સ્તોત્ર. આ 3 પાઠ તો દરેકે કરવા જ જોઈએ. એટલે બધા સંકલ્પ કરી લે કે આ 3 પાઠ તો કરી શકે. સવારે વહેલા ઓફિસે જવાનું વાંધો નહીં, રાતના આવીને કરજો. જપતમ કૃષ્ણ સાધી અને તો જપ કરવાનો બધા. અને એટલા માટે આગ્રહ રાખજો, કરવાનો સંકલ્પ કરજો. ક્યારે આવડી જશે ને તમને ખબર નહીં પડે. અત્યારે ભલે અઘરું લાગે છે, કરતા કરતા શ્રી મહાપ્રભુજીની એવી કૃપા થશે ને કે ક્યારે તમે બોલતા થઈ જશે. અને એવું થોડી છે, કોઈ ગ્રંથોમાં એવું લખ્યું છે કે પાઠ મોઢે આવડતા હોય તો જ અસર કરે. એવું ક્યાં ઉલ્લેખ કર્યો કે મોઢે જ કરવા? પાઠ કરવા એવી આજ્ઞા છે, પણ મોઢે જ કરવા એવું તો જરૂર નથી. એવું તો કોઈ ગ્રંથોમાં લખ્યું નથી કે દરેક પાઠ મોઢે જોવા જોઈએ. પાઠ કરવા જોઈએ એવી આજ્ઞા છે. વાંચીને કરો તો એટલું જ ફળ છે, મોઢે કરો તો એટલું જ ફળ છે.
એટલે એવું બી કોઈ શાસ્ત્રમાં નથી જે મોડે જ કરે. વાંચીને જોઈને કરો. આપણે ત્યાં તો અક્ષરો પણ ભગવદ રૂપ. બ્રાહ્મણો પારાયણ કરતા હોય ભાગવતજીનું, ઘણાને મોઢે આવડતું તો અક્ષર જોઈને કરવા. એ અક્ષર અક્ષરમાં ભગવાન. એમ સર્વોત્તમ સૂત્રના દરેક અક્ષરમાં શ્રી મહાપ્રભુજીનો વાસ. યમનાષ્ટકના દરેક અક્ષરમાં શ્રી યમુનાજીનો વાસ. વાંચીને કરો, જોઈને કરો. એટલે એવું કઈ જરૂરી નથી કે મોઢે જ આવડી. એટલા માટે કરવાનો આગ્રહ રાખો. શ્રી મહાપ્રભુજીનું આ દિવ્ય સ્વરૂપ યુગલ સ્વરૂપને બિરાજમાન કરી અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. આ લીલામાં પ્રાગટ્ય. બીજું છે ભૂતલ પર પ્રાગટ્ય. જે એકાદશી ચૈત્ર માસ ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. અને જેવો નંદ મહોત્સવ સમય ઉત્સવ ત્યાં ગોકુળમાં થયો હતો એવો ચંપારણમાં થયો. અગ્નિકુંડની મધ્યમાં, કારણ કે વૃદ્ધ બાળક મૂકીને ઇલમમાં દારૂજી તો આગળ જતા રહ્યા લક્ષ્મણ ભટ્ટજી. અને સ્વપ્નમાં ચૌડા ગામમાં પ્રભુએ સંકેત કર્યો, તમારા પૂર્વજોનો જે વચનને આપ્યું હતું કે તમારા કુળમાં 100 યજ્ઞ પૂર્ણ થશે, ત્યારે હું પોતે પધાર્યો અને પોતે હું આવ્યો છું. અને જયારે રાત્રિ સમય આ ભગવત આજ્ઞા થઈ, પ્રાતકાલ ઉઠીને લક્ષ્મણ ભટ્ટીને ઇલમમાં દારૂજી આવ્યા. ચંપારણ્ય છે આપણો સંકેત. ચંપા એ સ્વામીજીનું વન છે. ચંપારણ અને રાધાજીને સ્વામીજીને ચંપક વર્ણી કહ્યા છે. ચંપા જેવો પિલાસ પિતાસ વર્ણનાથી સ્વામીજી છે. અને તે એવું કહે ને કે બગડો હોય એ બધા ફૂલ ઉપર બેસે પણ ચંપા ઉપર ન બેસે. ચંપા તો મેં 3 ગુણ, રૂપ રંગ અરુવાસ, અવગુણ તો મેં એક હૈ, ભ્રમર ના આવે પાસ. તારા બધા એક પુષ્પના આદર્શ ગુણો છે. રૂપ રંગ અને વાસ બધું જ છે, પણ આ ભ્રમર તારી પાસે કેમ નથી આવતું? અને ત્યારે ઉત્તર આપતા કહ્યું, ચંપક વર્ણી રાધિકા और भ्रमर श्याम को दास, स्वामी जी को जानी के भ्रमर ना આવે પાસ. કે ચંપક વર્ણી રાધિકા, આ ચંપાના વર્ણ જેવો વર્ણ તો મારા સ્વામીની શ્રી રાધાજીનો વર્ણ છે. અને ભ્રમર તો શ્યામનો દાસ છે. અને મારી સ્વામીજી પાસે કેમ જાઉં આમ વિચાર કરી અને ભ્રમરો ચંપા બાજુના ફૂલ પાસે નથી જતો એમ કહીને આ ચંપારણ્ય એ સ્વામીજીનું વન છે. ગુપ્ત ગૂઢ રાસલીલાનું આ સ્થળ છે. અને પાછા પધાર્યા. અગ્નિકુંડમાં બિરાજેલા વલ્લભને જોયા. સુધારૂપ અને અગ્નિરૂપ બંનેની ચર્ચા થતી. અને અગ્નિરૂપ વલ્લભ છે એનો સંકેત કરતા અગ્નિકુંડમાં બિરાજમાન છે. ઇલમમાં ગારુજીએ જોયું, અરે મારું બાળક જ લાગે છે, પણ આજુબાજુ અગ્નિ કેમ જાઉં? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો તમારું બાળક હશે તો અગ્નિ તમને માર આપશે. દોડ્યા છે ઇલમમાં ગારુજી. અગ્નિ હટી ગઈ બાજુમાં. દોડતા જઈ વલ્લભને ગોદમાં લીધા, છાતીથી ચાપી લીધા. આય દેવ વિમાન અને ચણચણ, દેવતાઓ આકાશમાં વિમાનો લઈને આવ્યા. પુષ્પ વર્ષા કરી, વેદ ગાન કર્યા અને ભવ્ય નંદ મહોત્સવ ચંપારણ્યમાં. આમ ભૂતલ પર વલ્લભનું પ્રાગટ્ય. જ્યાં પ્રાગટ્ય રહત હૃદય. આ તો ભક્તોના હૃદયમાં પ્રાગટ્યા છે વલ્લભ. તો આ ભૂતલ પર વલ્લભનું પ્રાગટ્ય. મહાપ્રભુજીના ચરિત્રને એક એક નામ દ્વારા આપણે આગળ દર્શન કરતા જઈશું. 52 વર્ષ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર બિરાજે. વલ્લભાખ્યાનમાં તો ઘણું વર્ણન ગોપાલદાસજીએ કર્યું. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજીએ મહાપ્રભુજીની આખી ગાથા ગાઈ. અને યદુનાથજીએ, ગુસાઈના સષ્ઠમદાસજી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ લખી મહાપ્રભુજીનો ઇતિહાસ લખ્યો. આ 3 સ્થાનોમાં, આ 3 ગ્રંથોમાં મહાપ્રભુજીનું ચરિત્રનું દર્શન આપણને મળે. અને પછી તો અનેક આચાર્યો વૈષ્ણવો દ્વારા એ ચરિત્ર પ્રગટ થયું. શ્રી વલ્લભ 52 વર્ષ ભૂતલ પર બિરાજે. એમ કહેવાય કે 11 વર્ષ અને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજે. તો એ 52 દિવસની જે લીલા છે એને પ્રગટાવવા,
એના અર્થોને પ્રગટ કરવા, એ લીલાને પ્રગટ કરવા ઠાકોરજી મહાપ્રભુજી 52 વર્ષ ભૂતલ પર જોવા. કારણ કે 11 વર્ષ 52 દિવસની ઠાકોરની વ્રજની ભૂમિને તો પાવન કરી, ત્યારે ભારત વર્ષની અન્ય ભૂમિએ કહ્યું કે પ્રભુ આપે ખુલ્લા ચરણારવિંદનો સ્પર્શ વ્રજની ભૂમિને કરાવ્યો, પણ અમારા બધા પર કૃપા ક્યારે થાય? ત્યારે ઠાકોરજી બોલ્યા, જ્યારે વલ્લભ રૂપે ભૂતલ પર પધારીશ ત્યારે આખી ભારત વર્ષની ભૂમિને ખુલ્લા ચરણારવિંદથી હું પાવન કરીશ. તીર્થ સકલ સનાત સીધા ચરણ રેણુ સમાન. અને મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારત વર્ષની ભૂમિમાં પધાર્યા અને સમગ્ર ભૂમિને પાવન કરી. બીજી અન્ય લીલાઓને તો આપણે આગળ નામાવલી સાથે દર્શન કરતા જઈશું. સીધા સર્વોત્તમ સ્તોત્રની રચના તરફ આગળ વધીએ. હવે મારે 7 દિવસમાં પૂરું કરવું છે, તો મને યાદ અપાવતા રહેજો વચ્ચે જે પૂરું કરવાનું છે. ત્રણ વાર ભગવદ આજ્ઞા મહાપ્રભુજી. પ્રભુ હવે આ લીલામાં પધારો. મધુવનમાં ગંગાસાગર તો અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ મહાપ્રભુજી લખ્યો. 2 વાર ભગવદ આજ્ઞા થઈ કે શ્રી વલ્લભ આપનો વિરહ મારા વિશ્વાસ કર્યો, આપ ફરી લીલામાં પધારો. પણ હજી ભાગવત પરની ટીકાઓ બાકી હતી, અનેક દૈવી જીવોને શરણે લેવાના બાકી હતા. 2 વાર આ વૈષ્ણવ માટે મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞા માની હતી. અને મહાપ્રભુજીના અંતઃકરણમાં ખૂબ ખેદ થયો. અંતઃકરણ મન વાક્યમ સાવધાન થયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને સંબોધીને લખ્યો. અનેક ગુરુઓ એવા થયા જેને બીજાને ઉપદેશ આપ્યા હોય, શ્રી મહાપ્રભુજી પોતાના અંતઃકરણને ઉપદેશ આપતો ગ્રંથ લખ્યો. કાંડાદિતે રાજપત્ની જાતા રાજના સમાનતા કદાચિત અપમાને વા મુક્તક્ષિર ભવે પ્રોઢા વિદુહિતા યત્વસ્નેહા ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ વરસ્પુષ્યતિ નાન્યથા. અદ્ભુત છે અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ. થોડક ગ્રંથોમાં આપણે જોઈએ કે યજ્ઞાસ્ત્ર કરીએ, કૃષ્ણાસ્ત્ર, નવરત્ન કરીએ, સિદ્ધાંત, બીજા બી કેટલા સુંદર ગ્રંથો, અદ્ભુત ગ્રંથો. ગંગા સાગર સંગમે આપી પશ્ચાત મધુવને. અને મહાપ્રભુજી પશ્ચાતાપ કરી રહ્યા છે. પ્રભુએ 2 વાર આજ્ઞા કરી અને માની. ગંગા સાગર સંગમમાં જયારે મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં ભગવદ આજ્ઞા થઈ, હે વલ્લભ પધારો હવે લીલા. પ્રતિ દેવી જીવોને શરણે લેવાના બાકી હતા. મધુવનમાં મહાપ્રભુજી બિરાજે છે અને ફરી આજ્ઞા થઈ, પધારો હે વલ્લભ. નમામી ત્રીજી આજ્ઞા. જે કાર્ય કરવું હતું પૂર્ણ થયું. 40 દિવસનું અન્નસન્ન મૌન વ્રત લઈ ગંગાજીના કાશીના હનુમાન ઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજેલા. ત્રિદંડી સંન્યાસ મહાપ્રભુજી લીધો. એક કોપી ધારણ કર્યું, મૌન ધારણ કરી લીધું, અન્ન જળનો ત્યાગ કરી લીધો. ભગવદ આજ્ઞા થઈ લીલામાં પધારવા. 40 દિવસો થઈ ગયા. રથયાત્રાનો દિવસ આવ્યો, બેસાડી બીજનો દિવસ. એ કાશીનો ગંગાજીનો ઘાટ હજારો વૈષ્ણવ છલકાઈ ગયો. સમાચાર મળ્યા છે બધાને કે આજે મહાપ્રભુજી લીલામાં પ્રયાણ કરવાના. આખો ગંગાજીનો ઘાટ હજારો વૈષ્ણવથી ભરાઈ ગયો. શાંતિ
15-17 વર્ષના ગુસાઈજી ગોપીનાથ સાષ્ટાંગ દંડવત પ્રણામ શ્રી મહાપ્રભુ, અમારા માટે શું આપે? મૌન વ્રત છે મહાપ્રભુ. આંગળીથી ગંગાજીની રેતમાં શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ વાંચ્યો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહસિદ્ધા દેહ સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ. જો તમે બહિર્મુખ થયા તો કાળ તમારું ભક્ષણ કરી દે, તમારો ગ્રાસ કરી જશે, કાળના પ્રવાહમાં તમે વહી જશો. ચોધાર આંસુએ ગોપીનાથજીને ગુસાઈ બે હાથ જોડી બેઠા. સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા અને શિક્ષા શ્લોકી નામના ગ્રંથમાં પોતાના શ્લોકો લખતા સ્વયં ઠાકોરજીએ લખ્યું, મહી ચેદસ્ય વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે સદા કૃતાર્થાયુયમિ શોધનીયમ ન પરિચિત. હે વૈષ્ણવો, હે વલ્લભકુલ, જો તમને મારા ગોપીજન વલ્લભમાં સંપૂર્ણ વિશ્વાસ હશે, નિર્ભય બની જાઓ, કાળ તમારું કઈ બગાડે. મેં તમારો હાથ પકડ્યો, એક ભરોસો ઠાકોરજી આપ્યો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા, વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય. મહાપ્રભુજી ખાના માનો એ નિકુંજમાં બિરાજેલા શ્રીનાથજી બાબા આ સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભને બોલાવી, આવો શ્રી વલ્લભ, પધારો લીલા. આપના વગર આ લીલાનો રાસ અધૂરો છે. આપના વગર હું ઉદાસ. આ વ્રજભક્તો આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. ફરી લીલાનો બધા શ્રી મહાપ્રભુજી ધીમે ડગલે ગંગાજીના ઘાટ પર પ્રયાણ. એક એક સીડીઓને ઉતરતા 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 ચરણ ગંગાજીમાં વધાર્યા. ધીરે ધીરે આગળ વધ્યા, ઘૂંટણ સુધી, કટી સુધી વધાર્યા અને ઠાકોરજી તરફ દૃષ્ટિ કરી બે હાથ જોડ્યા. હજારો લોકો દર્શન કરી રહ્યા છે અને શ્રી વલ્લભના હૃદયમાંથી તેજ પુંજ નીકળી આકાશમાં બિરાજતા, એ ગોલોક ધામમાં બિરાજતા એ ઠાકોરજીના મુખારવિંદમાં જઈને સમાહિત થઈ ગયો. બોલો શ્રી વલ્લભાધીશ, બોલો શ્રી વલ્લભાધીશ, બોલો શ્રી વલ્લભાધીશ. હજારો લોકો આ પ્રગટ સાક્ષાત લીલામાં પધારતા શ્રી વલ્લભના દર્શન કર્યા. આપણે તો આસુર વિહારનું લીલા કહીએ છીએ. આસુરી જીવો માટે પધાર્યા, દૈવી જીવો માટે તો સદાય વલ્લભ ભૂતલ પધાર્યા. પ્રસંગો આવે બનારસમાં એ વૈષ્ણવ મહાપ્રભુજીનો અનન્ય સેવક પૂછવા ગયા બધા મહાપ્રભુજી લીલામાં પધારતા હતા, અને તમે આવ્યા કેમ? હસવા લાગ્યા એ વૈષ્ણવ. કોણ લીલામાં ગયો? કોણે ભૂતલનો ત્યાગ કર્યો? વલ્લભે આવ મારી સાથે. સેવાના ઓરડાના દરવાજા પાસે લઈ ગયા અને કહ્યું, ખોલ દરવાજો. અને જ્યાં ખોલ્યો જોયો તો વૈષ્ણવના ઘરમાં બિરાજેલા શ્રી મહાપ્રભુજી સંધ્યાવંદન કરી રહ્યા. મહાપ્રભુજી આસુરી જીવો માટેની આ લીલા છે, એને આસુર વ્યામો લીલા કહીએ. દૈવી જીવો માટે તો સદા કાલ વલ્લભ બિરાજ. અરે આજે પણ જેના ઘરે વલ્લભની આજ્ઞાથી સેવા થાય છે, વલ્લભની પ્રણાલિકાથી સેવા થાય છે, એ દરેક વૈષ્ણવનું ઘર એ વૈષ્ણવનું ઘર નહીં પણ વલ્લભનું ઘર છે. અને આજે પણ ઠાકોરજી કહે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ આવે. એ દરેક ઘર વલ્લભના ઘર છે જ્યાં મહાપ્રભુજીની આજ્ઞાથી સેવા, જ્યાં આજે પણ ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે અને એ રીતે બિરાજે જેને મહાપ્રભુજીના ઘરે હું બિરાજું છું. ભૌતિક રૂપે
શ્રી મહાપ્રભુજી પ્રયાણ, હજારો લોકો એના દર્શન કર્યા. ગુસાઈજીથી તાપ સહન કર્યો. શ્રી વલ્લભના સ્વરૂપને કેમ જાણે, કેમ સમજે? ગંગાજીને કહ્યું, શ્રી વલ્લભના સ્વરૂપને કેમ સમજી શકાય, કેમ એમને જાણી શકાય? ત્યારે ગમલાજીએ કહ્યું, શ્રી વલ્લભ તો આપના હૃદયમાં જ બિરાજે છે. આપ કેવલ આપના અંતઃકરણમાં દૃષ્ટિ કરો, એનું સ્મરણ કરો શ્રી મહાપ્રભુજીનું. સાક્ષાત વલ્લભ જ પોતાના સ્વરૂપનો અનુભવ આપે. અને એકાંતમાં બિરાજેલા ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી વલ્લભના સ્વરૂપનું સ્મરણ કરવા. એવો તાપ થયો, એવો તાપ થયો, એવો તાપ થયો મહાપ્રભુજીના સ્વરૂપને જાણવા માટે. બે રીતે અનુભવ આપણે ત્યાં ગયા, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. એક સામે ઠાકોરજી પ્રગટ થઈને બિરાજતા હોય અને ત્યારે એમનો અનુભવ કરો, એ સંયોગાત્મક અનુભવ. અને એક વિપ્રયોગ અવસ્થામાં જ્યારે સ્વરૂપની ભાવના, એનો સ્પર્શ, એનો સ્વરૂપનો અનુભવ થાય, એ વિપ્રયોગાત્મક અનુભવ. ગુસાઈજીને એવો તાપ છે. તો આપણે ત્યાં આ બંનેના બે બે પ્રકાર છે, સંયોગાત્મક ધર્મ સ્વરૂપ, સંયોગાત્મક ધર્મી સ્વરૂપ. વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ, વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ. ઠાકોરજીની તમે સેવા કરતા હો અને તમારી સેવાને અંગીકાર કરે, પણ પોતાનો અનુભવ ન જતા પણ સ્વીકારે છે નિશ્ચિત. તો એ જે તમારા માથે સ્વરૂપ બિરાજે છે અને તમારી સેવા સ્વીકાર કરે છે, એ હમણાં સંયોગાત્મક ધર્મ સ્વરૂપે બિરાજે છે. પણ તમારી સેવાથી પ્રસન્ન થઈ અને એકવાર પ્રભુ આજ્ઞા કરે, મને આ ધરા, મારો આ શૃંગાર ધર, મારે આજે આ રોગવું છે, અને આમ ભગવત આજ્ઞા કરે, એ છે સંયોગાત્મક ધર્મી સ્વરૂપનો અનુભવ. એ રીતે જ્યારે એ અનુભવ થયો અને આજે વિપ્રયોગ તમને થયો, ફરી આવો અનુભવ ક્યારે થાય? અને એવો વિરહ થાય તો એ વિરહ એ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ. ફરી પ્રભુ આવો અનુભવ ક્યારે કરાવશે, ફરી આવો. અને એ જયારે પ્રબળ થઈ ચરમ સીમાએ પહોંચે ત્યારે એક ક્ષણ એવી આવે कि ये स्वरूप नो साक्षात विप्रयोग समय अनुभव थवा लागे. श्याम श्याम रटत हो, श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो, श्यामा कहां गई? प्रभु जયારે રાસમાં અંતર ધ્યાન થયા ત્યારે શ્યામ 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 રટતા રટતા એ શ્યામા સખી પોતાને શ્યામ સમજવા લાગી. અને પોતે જાણે કૃષ્ણ હોય એ રીતે બીજી ગોપીઓને પૂછે કે પેલી શ્યામા સખી કેમ દેખાતી નથી? પોતાને શોધી રહી. આ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપનો અનુભવ, પ્રભુનું પ્રગટ સર્વાંગ સ્વરૂપનો અનુભવ થવા લાગે. આ વિપ્રયોગાત્મક ધર્મી. તો ગુસાઈજીને એવો વિપ્રયોગ થયો કે વિપ્રયોગ ચરમ સીમાએ પહોંચ્યો અને એક ક્ષણ એવી આવી કે શ્રી વલ્લભના સર્વ નામો, એક એક નામ, સ્વરૂપ, ગુણ, આ બધાનો અનુભવ, પ્રગટ અનુભવ ગુસાઈજીને થવા લાગે. એક એક સર્વોત્તમ સ્તોત્રના નામો ગુસાઈજીને ધ્યાનમાં દેખાવા લાગ્યા. એ વિપ્રયોગ સમય અનુભવ થવા લાગ્યા અને ગુસાઈજીના મુખમાંથી શબ્દો સરવા લાગ્યા. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ કૃપાનિધિ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એક એક નામ ગુસાઈજીના મુખમાંથી સરી રહ્યા છે. અપ્રયાસે, કોઈ પ્રયાસ નથી. સ્વતઃ અનુભવ જે હૃદયમાં થઈ રહ્યો છે અને હૃદયમાં રસ ન સમાયો અને વાણી દ્વારા સ્ફુટ થવા અને એ જે સ્ફુર્યો, એ પ્રગટ્યો, એ જ છે સર્વોત્તમ સ્વરૂપ. વિપ્રયોગાત્મક ધર્મી અવસ્થામાં ગુસાઈજીને જે નામાવલીઓના દર્શન થયા, રચ્યું નથી ગુસાઈજીએ, બનાયા નથી નામ, દેખાયા છે, અનુભવાયા છે. અને જે અનુભવ રસરૂપે હૃદયમાં પ્રગટ્યો 108 પ્રકારનો, એ વાણી દ્વારા પ્રગટ થયો, એ સર્વોત્તમ સ્તોત્ર. કારણ કે ગોપી
ગીતના સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અંતઃ સ્થિતો રસઃ પુષ્ટો બહિશ્ચેન્ન વિનિર્ગત સદા પૂર્ણો નહીં ભવે ઇતિ વાગ્નિર્ગમસ્તથા. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે, અંતઃકરણમાં પ્રગટેલો રસ વાણી દ્વારા મિશ્રિત ન થઈ જાય ત્યાં સુધી એ રસ અધૂરો છે. રસ પ્રગટ નહીં કરવો જોઈએ, ભાવ પ્રગટ નહીં કરવો જોઈએ, પણ પ્રગટ થયા વગર રહેતો પણ નહીં. જો પ્રગટ ન થાય તો અધૂરો છે. કરવાનો નહીં પણ થઈ જશે. પ્રેમ, રસ, આનંદ, કૃષ્ણ આ બધાનો સ્વભાવ જ પ્રગટ થવું. તમે એને રોકી જ ન શકો. પ્રેમ छिपाया ना छिपे, जागत प्रगट होय, मुंह कछु बोले नहीं तो नैन दे नहीं रोए. પ્રેમ પ્રગટે તો છુપાવવાનો કોઈ પ્રકાર જ નથી. મુખ બંધ રાખો તો આંખોથી આંસુ બનીને રહેવા લાગે. બાકી પ્રેમ છુપાઈ જ ન શકાય, રસ છુપાઈ જ ન શકાય, આનંદ છુપાઈ જ ન શકાય. કૃષ્ણને છુપાવવાનો કોઈ ઉપાય જ નથી. જેને કૃષ્ણ મળ્યો એ આજ સુધી કોઈ છુપાવી શકે નહીં. પ્રગટ ન કરવો જોઈએ, સિદ્ધાંત. પણ જો બુદ્ધિની એટલી તાકાત રહે કે છુપાવી શકે તો માનવું હજી અધૂરો છે. આ બધાથી પર કોઈ ભગવતીઓએ પોતાના ભાવ પ્રગટ કર્યા નથી, છતાંય લાખો ઘરોમાં આજે ગવાય છે. કીર્તનો અષ્ટકના ગવાય છે, 84 વસ્તુભાવની વાર્તાઓ વંચાય છે, ભગવતીઓના ચરિત્રો વાંચે. કોઈએ પ્રગટ નથી કર્યા, પણ પ્રગટ થયા વગર રહેતા જ નથી. પ્રભુને છુપાઈ રાખવાનો કોઈ ઉપાય નથી. ભક્તિને છુપાઈ રાખવાનો કોઈ ઉપાય નથી. પ્રગટ થવું એનો સ્વભાવ છે. અને જે વિપ્રયોગાત્મક ધર્મી રૂપ સુધા વલ્લભની ગુસાઈજીના હૃદયમાં પ્રગટી અને વાણી દ્વારા મિશ્રિત થવા લાગી અને એ સર્વોત્તમ સ્તોત્ર બની અને પ્રગટી. આ સર્વોત્તમ સ્તોત્ર 35 શ્લોકમાં સર્વોત્તમ છે, સર્વથી ઉત્તમ છે અને એવી સુધા છે. ગુસાઈજીએ મહાપ્રભુજી માટે મુખ્ય 3 સ્તોત્રો પ્રગટ કર્યા. આ 3 સ્તોત્ર વલ્લભાષ્ટકમાં સ્વરૂપ, સર્વોત્તમ સ્તોત્રમાં નામ અને સપ્તશ્લોકીમાં ગુણ. આ ત્રણેય પાઠ કરો ત્યારે શ્રી વલ્લભનું સંપૂર્ણ આરાધન કરી દો. આ ત્રણેયના પાઠ દ્વારા સર્વોત્તમ સૂત્રમાં નામનું વર્ણન, વલ્લભાષ્ટકમાં રૂપનું વર્ણન અને સપ્તશ્લોકીમાં ગુણનું વર્ણન. આપણે કોશિશ કરીશું જ્યાં જ્યાં સર્વોત્તમ સ્તોત્રના એક નામમાં જ્યાં જ્યાં સમાનતા આવશે એટલે આ બંને સ્તોત્રોને પણ સંમિલિત અને સંકલિત કરી અને એ નામને સમજવાનો આપણે પ્રયાસ કરીશું. સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 6 શ્લોક મહાત્મ્યના. જો ભાગવતજીમાં પણ જયારે ભાગવતની કથા કરતા હોઈએ ત્યારે 6 અધ્યાયમાં પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવામાં આવે. અહીંયા પણ 6 શ્લોકમાં વર્ણન છે. 6 એટલા માટે કે ભગવાન ભાગવતજી ભગવત શ્રી મહાપ્રભુજી પણ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ. એમ ગુસાઈજી કહે, સાક્ષાત ભગવદ રૂપ શ્રી વલ્લભ. કૃષ્ણમાં અને શ્રી વલ્લભમાં કોઈ ભેદ નહીં. અને ભેદ જુએ એને આસુરી જાણવો એ મારી રાય દીકાય શિક્ષા પર. જે મહાપ્રભુજી, ગુસાઈજી, યમુનાજી, ઠાકોરજી આ બધામાં ક્યાંય લૌકિકતા જુએ તો એને આસુરી જાણવો. આસુરી એટલે કોઈ ખરાબ વ્યક્તિ જ નહીં, પણ જેને આ અલૌકિક તત્વોમાં પણ લૌકિક ભાવ આવે છે એ બધા આસુરી લોકો. એવા જીવોને આસુરી કહ્યા છે. જો સત્સંગ પણ કરો ને તો ઘણા સત્સંગો એ રીતે કે બધું ભૂતકાળમાં જતું, હવે કઈ નહીં. આવું ભૂતકાલિક સત્સંગ નહીં કરે. પહેલા આવા ભગવતીઓ હતા, પહેલા આવા આચાર્યો હતા, પહેલા આવા સ્વરૂપો હતા, પહેલા આવી સેવા, હવે તો કાંઈ રહ્યું નથી. તું તો રહ્યો છું ને એ જ ગણું. તો બધું ભૂતકાળ જ મહાન. અને જે ભૂતકાળ મહાન કરી વર્તમાનમાં અભાવ લાવે ને એવા જીવોનો સત્સંગ નહીં કરે.
સાચો સત્સંગ એ જ છે જે વર્તમાનમાં તમારું ચિત્ત અલૌકિક કરે. આજે પણ એવો ભાવ છે, આજે પણ એ વલ્લભ સ્વરૂપો વિરાજે છે, આજે પણ ભગવત સ્વરૂપોમાં એ જ પ્રગટ્ય છે, આજે પણ એ સેવા ભાવ છે, આજે પણ એવા ભગવદી વૈષ્ણવ છે. વર્તમાનમાં જે તમારી બુદ્ધિ અલૌકિક કરે એ જ સાચો સત્સંગ છે. તો ઘણી વાર જોઈએ બહુ જાણકાર વ્યક્તિ હોય, બહુ વિદ્વાન હોય, પણ જ્યારે પણ એની વાત સાંભળો એટલે બધું ભૂતકાળની શ્રેષ્ઠતાની વાત, અને હવે તેવું કાંઈ રહ્યું તો કે વર્તમાન બગાડે એને સત્સંગ કેમ કહી શકાય? તો મોટા ભાગના અમારા લોકોના પ્રવચનોમાં શું હોય, હવે પહેલા જેવા ભગવતી નથી રહ્યા, એવા ભાવ નથી રહ્યા, એવી સેવા નથી રહી, હવે તો બધા બગડી ગયા છે, બધા કર્યું. શા માટે? આજે પણ એવો ભાવ, આજે પણ એવા ભગવતીઓ છે, આજે પણ એવી સેવા ભાવના છે, આજે પણ ઠાકોરજી અનુભવ જતાવે પ્રગટ અનુભવ. બીજાના પ્રમાણથી આપણા બધા અહીંયા આપણે બધા જે બેઠા છે પુત્રી માર્ગી જીવો, આપણને બધાને કોઈ પ્રમાણ આપીને સાબિત કરવાની જરૂર કરી કે ઠાકોરજી આ દુનિયામાં છે. એટલે આપણા બધાનો નાનો મોટો કંઈક અનુભવ પ્રભુ સાથે છે. આપણા બધાનો વલ્લભ સાથે, યમુનાજીનો, ઠાકોરજીનો, ગિરિરાજજીનો, અહીંયા જેટલા બેઠા છીએ એ બધાનો પ્રભુ સાથેનો, આપણા બધાનો કોઈક નાનો મોટો અનુભવ બધાનો છે. પણ થોડી મિનિટોનો હોય, થોડી સેકન્ડોનો હોય કે કોઈ પણ આપણા બધાનો જીવનમાં કોઈ એવો અનુભવ ખરો કે આપણે બધા ક્યાંક ગિરિરાજજીનો કોઈ અનુભવ, ક્યાં કોઈ યમુનાજીનો કે કોઈ મહાપ્રભુજીનો, કોઈ વલ્લભનો, કોઈ ઠાકોરજીનો, આપણા બધામાં નથી. દરેક નાનો મોટો ક્યાંક કોઈક અનુભવ છે. તો હવે આટલી મોટી સભામાં દરેકનો ભગવત અનુભવ હોય એવી સભા તમને મળે કે? હું તો કહું છું આજે પણ પુષ્ટિ માર્ગની એટલી શ્રેષ્ઠતા છે કે જેટલા પુષ્ટિ માર્ગી જીવોને સાક્ષાત ભગવદ અનુભવ થાય છે એવા બીજે ક્યાંય આટલા અનુભવ નથી. તમે વાત કરી લો, જાઓ ગમે ત્યાં, ક્યાંક કોઈ કામ મળે, કોઈ ભવ્યતા હોય, કોઈ સ્વચ્છતા હોય, કોઈ વ્યવસ્થા હોય, આ બધું જ મળશે, પણ ભગવદ અનુભવ આજે પણ જેટલા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવને થાય છે એવા તમને ક્યાંય એટલા નહીં મળે. જાઓ પૂછી લેજો, તપાસ કરી બધી વાત કરશે, પણ એને પૂછો ઠાકોરજી સાથેનો તારો અનુભવ શું? તો ચૂપ થઈ. પ્રભુ સાથેનો અનુભવ શું તારો? તો એ અનુભવ નહીં. અને વૈષ્ણવને પૂછશો, દરેક વૈષ્ણવ પોતાના જીવનકાળ દરમિયાન મહાપ્રભુજીની કૃપાથી કોઈક ને કોઈક અનુભવ. આપણા બધા આપણને સાબિતી આપવી પડે કે દુનિયામાં ભગવાન છે. અરે આપણને તો ખબર જ છે, આપણે તો અનુભવીએ છીએ, આપણે તો એને ફીલ કરીએ છીએ. આ મહાપ્રભુજીની કૃપા જો આટલા વિજ્ઞાન કે આ વિજ્ઞાન વધી રહ્યું છે, આમ છે, બુદ્ધિનું પ્રાધાન્ય છે, અને આવા યુગમાં, કલયુગના આવા પ્રખોર કલયુગના યુગમાં પણ મહાપ્રભુજીનો કેવો પ્રભાવ કે આવા કલયુગમાં પણ ઘરે ઘરે ભગવદ અનુભવ આજે પણ થાય છે. વિચાર કરો કેટલી મોટી, કેવું તાકાત વલ્લભના સ્વરૂપની. આજે પણ ભોગ ધર્યો હોય, ભલે મિશ્રી ધરી હોય, પણ મહાપ્રભુજીની કાનીથી હે પ્રભુ આરોગજો, તો આજે પણ ઠાકોરજીએ મિશ્રી આરોગ. ગમે તેટલા વિજ્ઞાનના લોકોને શોધ કરવી હોય કરી લે, પણ અમારા ઠાકોરજી આજે પણ આરોગ્ય. તમે ચમત્કાર તો બહુ નાનો શબ્દ. પેલો ગણેશજી દૂધ પીવા ગયા, બધાએ ટ્રાય કરી લીધું, પણ એ ભૂલી ગયા કે 500 વર્ષથી મહાપ્રભુજીની કાનીથી ઘરે ઘરે ઠાકોરજી આરોગી જ રહ્યા છે દૂધ. તો એ કેમ ભૂલી જાઓ છો? પણ આપણને ઓછું થાય છે કે નહીં એમાં ઇન્ટરેસ્ટ છે. અરે પ્રભુના હાથમાં જ પદ્મ છે, એ જ્યાં હાથ લગાડે ઘટે નહીં, એ તો વધી જાય. 10 જણા માટે બનાવ્યું હોય અને બીજા 10 વૈષ્ણવ આવે ને તો એ પ્રસાદ લઈને પાછા જાય. આ પ્રભાવ મારા ઠાકોરજીનો, આ પ્રભાવ મારા મહાપ્રભુજીનો કે બનાવ્યું ઓછું હોય પણ વૈષ્ણવ આવે તો બધા પેટ ભરીને જાય. ઠાકોરજીનો ચમત્કાર આને કહેવાય, ઘટાડી દે માણસ, વધારી દે ભગવાન. માણસ હોય તો ઓછું કરી જાય, ભગવાન જ્યાં આવે ત્યાં વધારી જાય. માણસ જ્યાં આવે ત્યાં લઈને જાય, ભગવાન જ્યાં આવે ત્યાં આપીને જાય. તમે વિચાર કરો, જ્યાં જ્યાં પ્રભુ પ્રગટ થયા, ભાગવતની કથામાં સાંભળો, કંઈક ને કંઈક વરદાન આપીને ગયા. માંગીને લઈને નથી ગયા, આપીને ગયા.
તને આ વરદાન. રુચિએ પ્રહલાદજીએ ઘણી ના પાડી, કઈ નથી જોયું, પણ પ્રભુએ આગ્રહ કરીને આપ્યું. અને આ પ્રભુનો સ્વભાવ છે, જ્યાં આવે ત્યાં આપીને જાય. અને બાળક જ્યાં આવે ત્યાં કંઈક લઈને જાય. છેલ્લે કાંઈ નહીં તો માન તો લઈને જાય, માન મેળવીને તો જાય. આ સ્વભાવ માણસ. અને એટલા માટે આ ચમત્કાર તો ઘણો નાનો શબ્દ, મારા મહાપ્રભુજીનો પ્રભાવ એવો છે. એમની કાની જયારે આપવામાં આવે ભોગને, એ વલ્લભની કાનીથી પ્રભુ પ્રેમથી આરોગ્ય, ત્યારે પ્રભુ ખૂબ પ્રેમથી આરોગ્ય. આજના સમયમાં તમે કોને શું કહી શકો? આજે આ પ્રભાવ છે, આજે પણ થઈ રહ્યો. અને એ થાય તો એવો આ માર્ગ વલ્લભનો માર્ગ. તો 6 શ્લોકોમાં મહાત્માનું વર્ણન કરવાનું. સર્વપ્રથમ આપણે બધા 6 શ્લોકોને ગાઈએ સાથે મળીને. તમારા બધા પાસે પુસ્તિકા પણ છે, થોડો શબ્દ પરિચય થાય અને પછી એ મહાત્માની કથામાં પ્રવેશ કરાવીએ. જ્યાં આ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ થયું અને ગુસાઈજીને આ 108 નામનું દર્શન થયું, ત્યારે આ સર્વોત્તમ સ્તોત્રની 6 શ્લોકોમાં શ્રી ગુસાઈજી મહાત્મા એનું વર્ણન કર્યું કે આ કોની ગાથા છે. જો ભાગવતજીના પણ પહેલા 6 અધ્યાયમાં પદ્મ પુરાણ મહાત્મા વર્ણન કરવામાં આવે કે તમે જેની કથા સાંભળવા જાઓ છો એ કયું તત્વ છે, શું તત્વ છે, એનો પ્રભાવ, એનો સ્વભાવ, એની પ્રકૃતિ, એનું સ્વરૂપ, આ બધાનો પરિચય મહાત્મામાં કરવામાં આવે. અને ભક્તિની વ્યાખ્યા જે છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો દિક્સ્મે ઇતિ ભક્તિ. ભક્તિની વ્યાખ્યા, એનું ડેફિનેશન જે છે, એનું પહેલું સ્ટેપ મહાત્મ જ્ઞાન પૂર્વક. તમે જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન તમને હોવું જોઈએ. જેને પણ તમે માનતા હો એનું મહાત્મ જ્ઞાન, એને જાણતા પણ હોવા જોઈએ. અને જો મહાત્મ જ્ઞાન નહીં હોય ને તો જીવનની કોઈ પણ ઘટના એના માટે તમને અભાવ લાવી દે. આમ થયું ને મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તને વહેમ હતો કે તમે શ્રદ્ધા. શ્રદ્ધા એને કહેવાય જ નહીં કે જીવનની નાની મોટી ઘટનાઓ જેને તોડી નાખે. શ્રદ્ધા તો એને કહેવાય કે જીવનમાં કોઈ પણ ઘટના થાય પણ તમારો વિશ્વાસ વંચક પણ ડગે નહીં, એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા તમારી કમજોરી નથી, શ્રદ્ધા તમારી તાકાત છે. ભગવાનને જીવનની કમજોરી ના બનાવતા. અમે તો ભગવાનને માનીએ તો બધા અમારી જોડે આમ કરી જાય, ભગવાનને માનીએ તો અમારી જોડે આમ થાય, ભગવાનને માનીએ તો. ભગવાન તમારી કમજોરી નથી, ભગવાન તમારા જીવનની તાકાત છે. કોઈ ગમે તે કરે, મારી જોડે મારો ભગવાન છે, મારું કોઈ કઈ ન બગાડી શકે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાન વિતિર્મતિર્. ભગવદ ગીતામાં ભગવાન કહે જ્યાં ભગવાન છે, જ્યાં પુરુષાર્થ રૂપ અર્જુન છે, ત્યાં બધા જ સ્ત્રીઓ આવીને વાત કરતા હોય છે. ભગવાનને યુવાનો બેઠા હોય તો કહીશ, ભગવાન તમારી કમજોરી નથી, ધર્મ તમારી કમજોરી નથી, શ્રદ્ધા તમારી કમજોરી નથી. શ્રદ્ધા તમારા જીવનની તાકાત બનાવજો કે કેવી પણ પરિસ્થિતિ આવી જાય, તમારી શ્રદ્ધા તમારું બળ બનીને તમારી જોડે ઉભી હોય. અને એ શ્રદ્ધાના બળે જીવનની દરેક વિપત્તિઓને તમે પાર કરી જાઓ, એવી શ્રદ્ધા તમારી બનાવજો, તાકાત બનાવજો. આપણે તો બંધન અને કમજોરી રૂપે ધર્મને આપીએ. ધર્મ એટલે શું ના કરાય એમ જ માનીએ. જે ના પાડે એનું નામ ધર્મ. એવું નથી. ધર્મ એટલે તમારી તાકાત, શ્રદ્ધા તમારી તાકાત, તમારી એક માળાનો નિયમ તમારી તાકાત છે. આ એક માળા હું પકડી રાખીશ ને, જીવનની બધી વિપત્તિઓથી ઠાકોરજી પાર કરી દે. પણ જો આ છૂટ્યું તો બધું જ જતું રહે. મારી નાવ આ ખીટી બંધાયેલી છે. કોઈ એક યમનાષ્ટકના પાઠનો નિયમ, કોઈ સર્વોત્તમના પાઠનો નિયમ, કોઈ એક અષ્ટાક્ષરની માળા કરવા, આ એક નાનકડો નિયમ પણ ખીટી બની જશે. ગમે તેવો તુફાન આવે પણ તમારી નાવ આ નિયમોની ખીટીમાં બંધાયેલી હશે તો તમારો ઘાટ છૂટશે નહીં. તો ક્યાં ને ક્યાં ફેંકાઈ જશે, જીવન ક્યાં વેડફાઈ જશે તમને ખબર નહીં પડે. એટલે નિયમોની ખીટીઓમાં તમારે જીવનની નાવને બાંધી રાખો. ભલે નાનકડો નિયમ હોય, એક માળા ફેરવવાનો નિયમ હોય, પણ યુવાનોને કહું પકડી રાખજો. લોકો ખોટા લોજિકો આપીને છોડાવશે, છોડતા નહીં. કારણ કે આમાં જો બંધાયેલી રહી નાવ તો તુફાનોમાં ટકી જશો. અને જો અહીંયાથી છૂટી ગઈ પછી નાવને કોઈ પકડી નહીં જાય. એટલે ધર્મ, શ્રદ્ધા, ભરોસો, આશ્રય
તમારી કમજોરી નથી, તમારી તાકાત છે જીવન, જે તમને જીવનનું બળ પૂરું પાડે. તો મહાત્મ જ્ઞાન પર વસ્તુ સૌથી પહેલા મહાત્મ જ્ઞાન ગયું. જેને ભજો છો એને જાણવું. સુદૃઢ પછી દ્રઢતા આવે. એ જાણી લો કે શ્રીનાથજીથી મોટું, શ્રીનાથજીથી વધારે તમને કોઈ આપી દેવાનું નથી. એટલે નાના નાના સ્વાર્થો માટે ગમે ત્યાં ફાફા મારવાનું બંધ કર્યું. આપણે તો સોમવારે આનાથી ન થાય તો મંગળવારે છે, મંગળવારે આનાથી કામ ન થાય તો બુધવારે તો ત્યાં જવાનું જ છે, બુધવારે આનાથી ન થાય તો ગુરુવારે તો આ કરી જ છે. આ જે ભટકાવ છે ને તમને કોઈનો થવા દેતો નથી અને આનાથી કઈ મળવાનું નથી. ભટકતા માણસને કઈ મળતું નથી, પણ એક જગ્યાએ જે અટકી ગયો ને એનું ભગવાન બધું જ કરી આપે. તમે દોડતા રહેશો તો ભગવાન બેઠા રહેશે. તમે એના ચરણોમાં બેસી જશો તો તમારા માટે દોડવા લાગશે. એટલે તમારે નક્કી કરવાનું કે તમારે ભટકતા રહેવું છે. એક ટૂંક કે કાર ને સ્વામ અનેક ઘર જાય પર કુંજન મન ભર ખાય. પેલો હાથી એક ના ખીટે બંધાયેલો રહે તો મણ જેટલું ખાય તો રોજ ખાવાનું મળી જાય. અને કૂતરાને બે બટકા જોઈએ છતાંય ઘર ઘરે ફાફા મારતો રહે અને બે બટકા માટે ફાફા મારતા રહેવું પડે. અને એટલા માટે શ્રદ્ધાને એવી દ્રઢ કરી દો, ઠાકોરજીના ચરણે એવા બેસી જાઓ ઠાકોરજી તમારું સઘળું કરી આપે. શ્રી વલ્લભ તમારું સઘળું કરી આપે. વલ્લભના ચરણ પકડી એવી આ સર્વોત્તમ સ્તોત્રની ગાથા. એટલે હરિરાયજી તો કહે સર્વોત્તમ રસપાન કરીએ. અદભુત કીર્તન લખ્યું સર્વોત્તમ સ્તોત્ર માટે. सर्वोत्तम
સર્વોત્તમ સ્તોત્ર, सर्वोत्तम रसपान करिए श्री सर्वोत्तम रसपान। श्री हरिराय महाप्रभु जी का ये पद, श्री हरिराय महाप्रभु जी ने श्री वल्लभना स्वरूपમાં અખંડ શ્રદ્ધા છે। આ સર્વોત્તમ સ્તોત્રનો એટલો પ્રભાવ આજે પણ સાક્ષાત શ્રી વલ્લભનો અનુભવ કરવો હોય તો સર્વોત્તમ સ્તોત્રનો આશ્રય કરવો। આપણે જતા કહેવાય 3 દિવસ જો અખંડ કોઈ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે તો આજે પણ મહાપ્રભુજીનો પ્રગટ અનુભવ છે। અક્ષરે અક્ષરમાં શ્રી વલ્લભ વિરાજમાન છે। અનુભવ કરી જતો વૈષ્ણવો, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યુનંદિનમ જનઃ। શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને જોજો વૈષ્ણવો, શ્રી વલ્લભનો અનુભવ આજે પણ થઈ શકે। મહાન આચાર્યોના અનુભવો જો સાધારણ કવિઓની કલ્પનાઓ, વિદ્વાનોના રચનાઓ અને આચાર્યો અને ભગવતીઓના રચનાઓ, આ બંનેમાં ફરક છે। આજનો કવિ ગમે તેટલું સારું ભજન લખી લે પણ એ કેવલ એની કલ્પના પૂરતું છે, એ બીજાના ઉદ્ધારનું કારણ નથી બની શકતું। પણ ભગવતીઓના જે પદો છે, આચાર્યોના જે ગ્રંથો છે, એમાં એ સામર્થ્ય છે કે આજે પણ જો તમે એને ગાઓ તો એ સમયે એમનો જે અનુભવ હતો એ આજે તમારો અનુભવ બની શકે, એટલું સામર્થ્ય રચનાઓમાં હોય છે। આજે પણ ગોપીજનોએ ગાયેલું એ ગોપી ગીત તમે ગાઓ તો ગોપીઓના વિરહનો સ્પર્શ તમે કરી શકો। આજે પણ મહાપ્રભુજીએ રચેલું યમનાષ્ટક ગાઓ તો યમનાજીનો અનુભવ થાય। આજે પણ ગુસાઈજીએ રચેલું સર્વોત્તમ સ્તોત્ર તમે ગાઓ, શ્રી વલ્લભનું અનુભવ તમને થાય। આજે પણ એ અષ્ટ સખાઓના પદ જ્યારે તમે જે સમયે ગાઓ એ લીલાનો અનુભવ એ પદો કરાવે એવું સામર્થ્ય કીર્તનોમાં આજે છે। આ ફરક છે આજના કવિ અને પ્રાચીન ભગવતીઓના છે। અને એટલા માટે ત્યાં આપણે આગ્રહ રખાતો હોય છે હવેલીઓ આદિમાં કે અષ્ટ સખાના ભગવતીઓના કીર્તન ગવાય, કારણ કે કલ્પનાઓ નથી, અનુભવની અભિવ્યક્તિ છે। એ કાળમાં બંધાયેલા નથી હોતા, એ સત્ય રૂપ હોય। સત્ય એને કહેવાય જે ત્રિકાલાબાધિત હોય, જેને કાળ પ્રભાવ ન કરી શકે, એ જ સત્ય છે। આ આચાર્યોની વાણી, ભગવતીઓના કીર્તનો સત્ય રૂપ છે। આજે પણ ગાનારના એ અનુભવ બનશે। કૃષ્ણાશ્રયની ટીકામાં એ જ આચાર્યોએ લખ્યું કે જયારે મહાપ્રભુજીએ કહ્યું કૃષ્ણાશ્રયો ભવે ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, મહાપ્રભુજી કહે છે કૃષ્ણાશ્રયના પાઠથી કૃષ્ણનો આશ્રય થશે। ત્યારે ટીકામાં એ કૃષ્ણાશ્રયની ટીકામાં આચાર્યોએ લખ્યું કે જયારે ભગવાને નલ, કુબેર અને મણિગ્રી કુબેરના પુત્રો સ્નાન કરી રહ્યા હતા, ઋષિનું સન્માન ન રાખ્યું, ઋષિએ શ્રાપ આપ્યો તમે જળ બુદ્ધિ વાળા છો, જાઓ વૃક્ષ થઈને ભૂતલ પર પડો। ક્ષમા માંગી કે મારાથી અપરાધ થઈ ગયો। ત્યારે ઋષિએ કહ્યું તમને ક્ષમા કરું છું, વૃક્ષ તો બનશો, શ્રાપ લાગ્યો છે પણ નંદાલયના વૃક્ષ બનશો અને ભગવાન તમારો ઉદ્ધાર કરશે। ટીકામાં લખ્યું કે ઋષિનું વચન રાખવા માટે ભગવાને વૃક્ષોનો ઉદ્ધાર કર્યો, આ તો સાક્ષાત ભગવત મુખારવિંદનો અવતાર શ્રી મહાપ્રભુજી છે। અને એ જયારે એમ કહેતા હોય કે કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે તો ઠાકોરજી બંધાયેલા છે પોતાનો આશ્રય સિદ્ધ કરાવવા માટે, કારણ કે ભગવત મુખારવિંદ રૂપ વલ્લભની વાણી છે। અને એટલા માટે વલ્લભની વાણીની એ તાકાત છે કે વાણીનો જયારે તમે આશ્રય કરો, એટલે ભાષાંતર બોલો સમજવા માટે બરાબર છે, પણ એ વાણીનો આશ્રય કરો। યમનાષ્ટક આપણે કહીએ ઘણા કેમ નથી આવડતું, તમે સ્તુતિ બોલી, સ્તુતિ બોલે શ્રી કૃષ્ણ ના જંગલ બધું સુગંધિત થઈ બને તો પાઠ કરતા હોઈએ તો મહાપ્રભુજીની વાણીનો આશ્રય કરો। યમનાષ્ટક બોલવું, ઘણા લોકો બ્રહ્મસોર મંત્રમાં એવું કરે,
મંત્ર નથી આવડતો એટલે ભાષાંતર બોલી દે. ભગવાન કૃષ્ણથી વિકુટા પડે. સમજવા માટે બરાબર છે, પણ ઠાકોરજી આગળ જયારે બોલતા હોઈએ ત્યારે મંત્રનું જ ઉચ્ચારણ કરવું. હાથમાં તુલસીદળ લઈ મંત્ર બોલી જનાર્દમાં સમજ. ભાષાંતરો સમજવા માટે બરાબર છે, સ્મરણ માટે બરાબર છે, અવગાહન માટે બરાબર છે, પણ જેની જ્યાં મહત્તા છે એ વાણીની મહત્તા છે. શ્રી વલ્લભની વાણી સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી ગુસાઈની પ્રભુચંદની વાણી, એ વાણીની તાકાત છે, એ મુખમાંથી નીકળેલા શબ્દોની તાકાત છે. અને એ તાકાત, એનો આશ્રય જયારે તમે કરો, કારણ કે આચાર્યોની વાણી સ્વરૂપાત્મક હોય. વાત પતે છે ને વલ્લભ, વાત સીધું પૂરી તાશે આગળ જેમ જેમ નામાવલીના દર્શન કરતા જઈએ ત્યારે વાકપતિ છે એનો અનુભવ કરી. મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલા એક પણ શબ્દ નિરર્થક નથી, વધારાના નથી, સ્વરૂપાત્મક છે. શ્રી મહાપ્રભુજી જે બોલ્યા એ સ્વરૂપો પ્રગટ થઈ ગયા, એ સ્વરૂપાત્મક વાણી. તો સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોકો એટલે કે નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ, આ 5 પ્રકારે સમજાવવામાં આવ્યા શ્રી મહાપ્રભુ. અને મહાપ્રભુજીનું સ્વરૂપ એટલે 6 ધર્મ અને 7મું ધર્મ. ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડધર્મ કહેવાય અને 7મું ધર્મી કહેવાય. તો 5 પ્રકારે આ 7 ધર્મો, તો 7 પંચા વડોદરામાં કેટલા થાય? 35 શ્લોકોમાં નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ, આ રીતે સંપૂર્ણ ધર્મી રૂપ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવવામાં, પ્રગટ કરવામાં, દર્શાવવામાં. 35 શ્લોકોમાં. અને આપણે ત્યાં વિધાન છે કે જેટલા શ્લોકો સ્તોત્રમાં હોય એટલા પાઠ, જેટલા અક્ષર મંત્રમાં હોય એટલી માળા. એમ કહેતા હોઈએ હવે અષ્ટાક્ષરની 8 માળા કરી અને 8 અક્ષર, તો કે પંચાક્ષરની 5 માળા કરી અને 5 અક્ષર. એટલે કેવું કે પરંપરા આપણી ત્યાં છે કે જેટલા અક્ષર હોય એટલી માળા મંત્રની, અને જેટલા શ્લોકો હોય એટલા પાઠ એ સ્તોત્રના. યમનાષ્ટકના 9 પાઠ કરીએ, 9 કરીએ ને એવું 9 શ્લોકો છે. 35 સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરીએ, 35 શ્લોકો. પાઠ કરવાનું પણ વિધાન આગળ જોઈશું કઈ રીતે કરવા. હું તો ઘણા વૈષ્ણવોને આજે પણ ઓળખું છું, એના મુખમાંથી અખંડ સર્વોત્તમના પાઠ ચાલતા જ રહે. ઘણાના મુખમાં શિવલ્લભ 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 ચાલતું જ હોય, ઉઠતા બેઠતા વહેતું જ. એના મુખમાંથી સરિતા વહેતી. ઘણા એવા ભગવતી જીવોને ઓળખે, સદા એના મુખમાંથી વલ્લભ નામની સરિતા વહેતી. અને ઘણાના મુખમાંથી સાંભળવું વલ્લભ નામ ગમે આપણને. એવું સુંદર રીતે લોકો બોલે શ્રી વલ્લભ, આમ એના લાગે કે આના મુખેથી વલ્લભ નામ સાંભળતા. એની શ્રદ્ધા, એની આસક્તિ વલ્લભના સ્વરૂપમાં, એના મુખમાંથી, પેલાના મુખારમાંથી એમનાનું નામ સાંભળવું ગમે. જેની આસક્તિ હૃદયમાં જેની હોય ને એના મુખમાંથી એ નામ સાંભળવા બહુ ગમે. એમ બોલે ને શ્રી વલ્લભ, તો આપણને આમ કાનમાં કોઈ એમને આમ સોનાના ગળામાં અમૃત ભરીને કાનમાં ઢોળી દીધા હોય એવી મીઠાશ લાગે, કેવી મધુરતા લાગે. આમ કેસર વાળો મિશ્રીનો ગાગડો લઈ મુખમાં ન મૂકી દીધો હોય કોઈ, એમ લઈએ કે આમ વાગડો ચાલવી, વાગડો એવું મીઠું લાગે આપણને. એમ લાગે કે આ બોલતું હશે. એના હૃદયમાં બિરાજમાન વલ્લભ એ વાણી રૂપે પ્રવેશતા. તો વિચાર કરો, સાધારણ જીવોના મુખમાંથી આવું લાગે કે જ્યારે ગુસાઈજીના મુખમાંથી શ્રી વલ્લભ નામ નીકળતું હોય તો કેવું મધુર લાગતું, કેવી મીઠાશ એમાં હશે, કેવી મધુરતા એમાં હશે. મધુરાધિપતે રતિલમ મધુરમ. શ્રી વલ્લભના મુખમાંથી મધુરતા પ્રગટે તો મધુરાસ્ત્ર કેવું મીઠું લાગે. એમ ગુસાઈજીના મુખમાંથી શ્રી વલ્લભ નામ નીકળે કેવું મધુર લાગે. તો શ્રી મહાપ્રભુજીનું આ સર્વોત્તમ સ્તોત્ર 6 શ્લોકમાં મહાત્મ્યનું અવગાહન કરીએ. આ બધા પાસે છે એ 6 શ્લોકોને ગાઈએ, પછી રસદર્શન કરીએ. પ્રાકૃત ધર્માશ્રય અપ્રાકૃત નિખિલ
નિગમ પ્રતિપાદન યત તચ્છુદ્રમ સાકૃતિ સૌમિ કરીતાલકમચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યં સમભૂભુવિ દયા નિજ માહાત્મ્યં કરિષ્યन् પ્રકટં હરિ વાણ્યાયદાસ્વાસ્યં પ્રાદુર્ભૂतं ચકારયતિ ધર્માનાશય અપ્રાકૃત નિશ્ચિત ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્રમ સાકૃતિ સૌ. આર્યાછંદમાં પ્રથમ શ્લોક મંગલાચરણ રૂપે છે. સૌની સ્તુતિ કરું છું. આપણા દરેક ગ્રંથો, દરેક શાસ્ત્રો જ્યારે પણ પ્રારંભ થાય ત્યારે સર્વપ્રથમ મંગલાચરણ કરવામાં આવે. અને આપણું મંગલાચરણ એટલે શું? પ્રભુનું સ્મરણ. એ મંગલાચરણ. મંગલ રૂપ નિધાન સાગરો મંગલ રૂપ નિધાન. કારણ કે મંગલના નિધિ એ પ્રભુ છે. મંગલ મંગલમ બ્રજભૂમિ મંગલમ મંગલમ શ્રી નંદ યશોદા. પ્રભુ સંબંધી તત્વોનું સ્મરણ એ પણ મંગલ છે. મહાપ્રભુજી, યમુનાજી, વ્રજ ભક્તો, ગુરુજનો, નંદ યશોદાજી, વ્રજભૂમિ, આ બધું મંગલ રૂપ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. ભગવાન મંગલ રૂપ છે. એટલે કોઈ પણ કાર્ય જયારે પણ કરવા જાવ ને ત્યારે મંગલાચરણ કરો. અને મંગલાચરણ ત્યારે મંગલ રૂપ પ્રભુનું સ્મરણ. ભલે તો દિવસમાં 5 વખત કરો. જાગો ત્યારે આંખ ખુલે એટલે સૌથી પહેલા પ્રભુને યાદ કરી શકો. આ તમારું દિવસનું મંગલાચરણ. પહેલો કોળીઓ મોઢામાં નાખતા હો ને ત્યારે પ્રભુને 3 વાર યાદ કરી શકો. ઘરથી બહાર પહેલું ડગલું મૂકતા હો ને ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને મૂકો. કામેથી પાછા ઘરે આવતા હોય પહેલું ડગલું ઘરે મૂકો ને ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરો. અને સુવા જતા હોય ને આંખો બંધ થતી હોય એના પહેલા 3 વાર પ્રભુને યાદ કરીને પછી આંખો બંધ કરો. 5 વાર બને તો પ્રભુનું સ્મરણ કરો. હવે આમાં નથી ગ્રંથો શીખવા જવાની જરૂર નથી, કોઈ રાગ શીખવાની જરૂર નથી, સ્તોત્રો શીખવાની જરૂર. બને તો આટલી વાર પણ વલ્લભનું સ્મરણ કરશો ને સવારથી લઈને સુતા સુધી શ્રી વલ્લભ તમારા જીવનમાં સાથે રહે, તમારા હૃદયમાં વિરાજેલા રહે. એમનું સ્મૃતિ માત્રાથી નાશ ન, મહાપ્રભુનું નામ જ છે. સ્મરણ માત્રથી આરતીનો નાશ કરનારા છે. એટલે જીવનમાં આવતા સર્વ દુઃખો કેવલ વલ્લભના સ્મરણ માત્રથી નાશ થઈ જશે. સર્વોત્તમ સ્તોત્રમાં ગોસાઈજીએ નામ આપ્યું છે સ્મૃતિ માત્ર આરતી નાશ. સ્મરણ માત્રથી આરતીનો નાશ કર્યો. એટલે જીવનમાં કોઈ પણ વિપત્તિ આવે, કોઈ વિક્ષેપ આવે, પ્રતિબંધો આવે, ક્યાંય ધાબા મારવાની જરૂર નથી. આંખ બંધ કરીને વલ્લભનું સ્મરણ કરો. ગોસાઈજીના વચનો છે, તમારા દુઃખની નિવૃત્તિ થઈ જશે. ચિંતા સંતાન હંતારો યત પાદામ ગુજરેણવઃ સ્ત્રિયાનામ તાન નિજાચાર્યાન
પ્રણમામિ મુહુર્મુહુઃ. મંગલાચરણમાં યાદ કરીએ છીએ ને મહાપ્રભુજી કેવા છે વલ્લભના ચરણ, કેવી છે એમની ચરણ ધૂલી. ચિંતા સંતાન, ચિંતા એક નથી હોતી, એની સંતાન, એની તો અનેક પરંપરાઓ હોય છે. અનેક ચિંતાઓની પરંપરાઓ આપણા મનમાં ચાલતી, હાર માળાઓ હોય. ચિંતા ન થાય ને કોઈ ચિંતા થાય, મને કોઈ ચિંતા જ નથી થતી. ચિંતા થાય તો એની ચિંતા થાય, આખો દિવસ ચિંતા જ રહ્યા કરે. આ ચિંતાનું કામ છે. ન થાય તો ચિંતા, ને થાય એની ચિંતા. ચિંતા તો અનેક પરંપરાઓ છે, એને દૂર કરવાનો ઉપાય છે. દેખો વલ્લભ ચિંતામણી મેળે, આપણને તો ચિંતામણી શ્રી વલ્લભ મળ્યા છે, પછી ચિંતા કરે. ચિંતામણી એને કહેવાય કે એની આગળ જે વિચારો બધું પૂરું થાય. આવા ત્રણ તત્વો આપણા હિન્દુ ધર્મમાં કહે. આ ત્રણ તત્વોની આગળ જે વિચારો એ પૂરું થાય. એક કલ્પ વૃક્ષ, બીજું કામધેનુ અને ત્રીજું ચિંતામણી. આ ત્રણ તત્વો આપણા હિન્દુ સમાજમાં શાસ્ત્રોમાં કયા એવા કે આની પાસે જે વિચારો એ પૂરું થાય. અરે ભાગ્યશાળી છે વૈષ્ણવો, તમને તો આ ત્રણેય વસ્તુ મળી. કલ્પ વૃક્ષ મળ્યું કયું? શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. કલ્પ ધ્રુમ રૂપ વલ્લભ મળ્યા. કામધેનુ કઈ ન જાતું યમયાતના ભવતી તે પ્રહપાનત. કામધેનુ રૂપ યમુનાજી તમારી પાસે છે, અને ત્યાં રક્ત ધાતુ ગિરિરાજે રે. ચિંતામણી રૂપ ગિરિરાજજી તમારી પાસે છે. તમારા તો સગળા મનોરથો પૂરા થઈ ગયા. આ ત્રણેય દિવ્ય તત્વો તમને મળ્યા. બાકી શું રહે? આ ચિંતાઓની પરંપરાને જે હણી નાખે એવી શ્રી વલ્લભની ચરણ રજ. સ્ત્રીયાનામ તાન વિદ્યાચાર્ય મારા છે. પ્રણમામિ મુહુર્મુહુઃ. એમને વારે ઘડી પ્રણામ કરું. નમન માત્રથી, સ્મરણ માત્રથી, ચિંતન માત્રથી તમારી સર્વ આરતીઓ હરી. તો આ મંગલાચરણ કરી અને પરિચય આપ્યો કે આ કોનું સ્તોત્ર છે? પ્રાકૃત ધર્માનાશ્રય, પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. તો આ 6 શ્લોકોમાં પ્રથમ શ્લોકમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ઐશ્વર્યો, ષડ ધર્મો એક શ્લોકમાં બતાવ્યા છે. પ્રભુ અપ્રાકૃત છે, શુદ્ધ સાકાર સ્વરૂપ છે, અને એવા સ્વરૂપની હું સ્તુતિ કરું છું. આ શ્રી વલ્લભનું ઐશ્વર્ય બતાવ્યું. આપનું ઐશ્વર્ય અને આપનું સ્વરૂપ કેવું અલૌકિક છે, અને આપની અલૌકિકતા, આપની અપ્રાકૃતતા, આપની શુદ્ધતા, આપની સાકારતા એ જ આપનું ઐશ્વર્ય. જો આ 6 ધર્મો યમુનાજીમાં પણ બિરાજે છે, ઠાકોરજીમાં પણ બિરાજે છે, અને મહાપ્રભુજીમાં પણ બિરાજે છે. અને ત્રણેય ભગવાન છે. ભગવાન કોને કહેવાય? જેની પાસે ભગ હોય એ ભગવાન, ધન હોય એ ધનવાન, યશ હોય યશવાન. તો ભગત શું કહેવાય? 6 તત્વોને ભગ કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ને ભેગું કરો એ ભગ કહેવાય. અને ભગ જેને ધારણ કર્યું એ ભગવાન. યમુનાજીમાં પણ 6 તત્વો યમુનાષ્ટકની ટીકામાં બતાવ્યા. યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ કહ્યું અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવ પરાશરાધીષ્ટદે મથુરાટકે સકલ ગોપ ગોપીવૃતે સંશિતે મમ મન સુખમ ભાવય. આ શ્લોકમાં યમુનાજીના ષડધર્મની વાત છે. આપણે એનો વિસ્તાર નહીં કરું, કારણ કે સમય જશે. આપણે સર્વોત્તમ સ્તોત્રો પર આગળ વધીએ. એ રીતે ઠાકોરજીના ભગની વાત છે. 6 ઐશ્વર્યો ભગવાનમાં બિરાજે છે, અને એ રીતે મહાપ્રભુજીમાં પણ આ 6 ધર્મો બિરાજે. અરે આ 6 શ્લોકમાં એક વસ્તુ બતાવી, અને સપ્તશ્લોકીમાં ગુસાઈજીએ 7 શ્લોકોમાં, એમાં શરૂઆતના 6 શ્લોકોમાં ષડ ધર્મ, અને 7મા શ્લોકમાં, પ્રથમ શ્લોકમાં ધર્મીની વાત કરી. આમ ધર્મી સહિત ધર્મની વાત સપ્તશ્લોકીમાં. પહેલા શ્લોકમાં 6 ધર્મો બતાવ્યા.
સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણાતિ ભરિતા ધારાપુરમાણા વ્રજપતિ વિહારા શિશુસરા યા ગોપી ભક્તો સ્ફુરતુ સતતં વલ્લભગીતિ પ્રતાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા ભગમૂર્તિ સકરુણા સુભગ છ ધર્મો જેની અંદર વિરાજે છે એવું આ ધર્મી રૂપ શ્રી વલ્લભ છે. બહુ અદભુત ચર્ચા ત્યાં સાહેબજીએ કરી કે ગોકુલનાથની ટીકામાં લખી આ છ ધર્મો શ્રી મહાપ્રભુની લીલામાં વલ્લભ રૂપે હોય ત્યારે આ છ ધર્મો દ્વારા જીવ પર લીલાના વ્રજભક્તો ઉપર કેવી રીતે કૃપા કરે છે એની વાત ગોકુલનાથજી ટીકામાં કરી. આગળ ચર્ચા નીકળશે તો આપણે કરીશું. લીલામાં કઈ રીતે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ છ ધર્મો દ્વારા લીલાના જીવોના મનોરથો વલ્લભ કઈ રીતે પૂર્ણ કરાવે છે ઠાકોરજી પાસે એની વાત ગોકુલનાથજી. આ વલ્લભનું સ્વરૂપ એટલે કોઈ ગુરુ રૂપે, આચાર્ય રૂપે આ ભૂતલ પર પધાર્યા એટલું જ નથી. સન મનુષ્યાકૃતિ મહાપ્રભુની છે. મનુષ્ય આકારે છે, મનુષ્ય નથી. નદી આકારે યમુનાજી છે, નદી નથી. પર્વત આકારે ગિરિરાજજી છે, પર્વત નથી. આકાર અને સ્વરૂપનો ભેદ સમજવો પડે. વલ્લભના આકારને તો જોઈએ છે કે આચાર્ય રૂપે પધાર્યા, ગુરુ રૂપે પધાર્યા. આ તો મનુષ્ય રૂપે આકાર છે. સ્વરૂપ તો આપનું કંઈક અલગ છે અને એની ચર્ચા અહીંયા છે. પ્રાકૃત ધર્મા નાશ્રય અનાશ્રય. જ્યાં પ્રાકૃત ધર્મનો આશ્રય નથી અને અપ્રાકૃત લિખિત ધર્મ રૂપ બની જેના સર્વ અલૌકિક ધર્મો રૂપ વાળું કે જ્યાં પ્રાકૃત ધર્મો નથી પણ અપ્રાકૃત ધર્મો વાળું આ સ્વરૂપ નિગમ પ્રતિપાદ્ય વેદ દ્વારા જે પ્રતિપાદિત છે યત્તત શુદ્ધમ જે શુદ્ધ છે. આપણે ત્યાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. શુદ્ધ માયાથી વ્યક્ત અને કેવું છે સાકૃતિ જે સાકાર રૂપ છે સૌની એમની સ્તુતિ કરું છું. મહાપ્રભુજીનો સ્વરૂપનો પરિચય કરાવે. ત્યાં કેવળ મનુષ્ય આકારે દેખાતા વલ્લભ એમને મનુષ્ય સમજવાની ભૂલ ન કરતા. કેવળ કોઈ મહાપુરુષ છે, કોઈ ધર્માચાર્ય છે, કોઈ વિદ્વાન છે એટલું જ સમજવાની ખાલી કોશિશ કરશો તો કઈ ફળ નહીં પામી શકો. આ કોણ છે? પ્રાકૃત ધર્મોનો જે અનાશ્રય. પ્રાકૃત ધર્મો કોને કહેવાય? 4 ધર્મો કહેવાય. અસ્થિ, જાયતે, વર્ધતે અને વિદ્યતે. અસ્થિ એટલે હોમું, મારા ગર્ભમાં આ અલૌકિક તત્વોનું જન્મ નથી હોતું, પ્રાગટ્ય હોય છે. સબંધમ બાલકમમ ભુજેક્ષમ ચતુર્ભુજમ શંખ ગદા યુધાયુધમ. પ્રભુજી જબ પ્રગટે ત્યારે કહીએ છીએ કે પ્રાગટ્ય થયું. માના ગર્ભમાં હોવું એ તો કર્મવશ આવે. જીવ ત્યારે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ તો કર્મવશ જ્યારે જીવ આવે ત્યારે માનવ ઉદરમાં પ્રવેશ કરે, એને વાસ કરવો પડે. ભગવાન કર્મવશ નથી આવતા, એ તો કૃપાવશ આવે. ભક્તો માટે પ્રગટે છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયા. પ્રગટે પ્રગટે એટલે કઈ રીતે? લક્ષ્મણના સુબોધનીમાં મહાપ્રભુ સમજાવે જેમ આખું લીલ વાળું તળાવ હોય એમાંથી થોડુંક જળ હટાવો લીલ અને જ્યાં લીલ હતી એટલામાં જલ દેખાય. એમ ભગવાન જ્યાં પ્રગટે એટલા ક્ષેત્રમાં માયાને ખસેડી. બાકી લીલ રૂપી માયા બધે જ પાથરેલી છે.
જો પ્રભુ મૂળ સ્વરૂપે પ્રગટે તો બધેનો અનુભવ થવા લાગે. પણ પ્રભુ એવું નથી કરતા. થોડી ભાગમાંથી જેમ લીલ ખસેડીને પાણી દેખાય એટલા ભાગમાંથી માયાને ખસેડે એટલે પ્રભુ એક ક્ષેત્રમાં એ સ્થાનમાં પ્રગટ થયેલા દેખાય. એ પ્રભુનું પ્રાગટ્ય છે. પ્રભુ પ્રગટે છે. અપ્રાકૃત એટલે માના ઉદરમાં આવતું નથી. આ પ્રાકૃત ધર્મ છે. અસ્થિ એ પ્રાકૃત ધર્મ છે. ભગવાનમાં શ્રી વલ્લભમાં આ ધર્મ નથી. મહાપ્રભુજી પ્રગટ્યા છે, જન્મ્યા નથી. તમે મૃત બાળક જન્મેલું એમ થયું. શ્રી વલ્લભ તો પ્રગટ્યા. એ સ્થળમાં વલ્લભનું પ્રાગટ્ય થયું. કેમ? કારણ કે યજ્ઞ નારાયણ ભટ્ટે જયારે સોમ યજ્ઞ કર્યો ત્યારે ઠાકોરજી પ્રગટ થઈને વચન આપેલું સોમ યજ્ઞ પૂરા થશે હું ત્યારે પ્રાગટ કરી. અને એ જ પ્રભુ વધાર્યા. અને એટલે જ આપણે વધારી આદિઓમાં એટલે જ પ્રાગટ્યનું કામ કર્યું. પ્રાગટ્યની વધારીઓ કરી. આય દેવ વિમાન અને ચડચડ એક એક તે આગે બડબડ. દેવતાઓ શું કરે? એકબીજાના વિમાનને પોતાનું આગળ ધકેલી પેલાનું પાછળ મૂકીને દોડી નાખ્યું. તો કે આવું કેમ? કારણ કે જયારે કૃષ્ણ અવતાર થયો ત્યારે આ દોડી જે આગળ આવ્યા ને એ બધા રહી ગયા. એમને થયું કે અમને ગોકુળનો લાભ નતો મળ્યો એટલે આમાં તો બીજાને ધક્કો મારીને આગળ જતા રહે. એક તે આગે બડબડ. એક બીજાથી આગળ વધી દોડે. કારણ કે આ વખતે ચૂકી જઈશું તો પછી ક્યારે લાભ નહીં મળે. એટલે એ દેવતાઓ જે રહી ગયા એ વલ્લભના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા એટલે દોડે. મંત્ર મુનિ પડ. કારણ કે ગોપીઓએ તો નંદ મહોત્સવ બહુ કર્યો પણ આ મુનિઓ બિચારા રહી ગયા. આ વખતે લાભ નથી ગુમાવ એટલે મુનિઓ દોડે કે આ બધું તો મંત્ર પડીને અમે વધારી આપ્યું. એ સમય તો નંદ ગોપીઓ એવા આનંદ કર્યા કે આ મુનિઓ બિચારા વિધિ વિધાનમાં રહ્યા, દર્શન ન થયા. એટલે મુનિઓ દોડે. તો વર્ણન તો ઘણા છે. જેમ આપણે દર્શન કરીશું આગળ એક કીર્તનો પણ જોતા છે. તો પ્રાકૃત ધર્મ તો કઈનું કયું અસ્થિ જન્મદેવ માના કુખ્યા આ ધર્મ પ્રગટ્યા. બીજું કહ્યું જાય જન્મ એ પણ નથી. ત્રીજું કહ્યું વર્ધતે વધવું. જો ઉંમર તો લૌકિક લોકોને લાગે. આપણે તો વાર્તામાં આવે ને કે પુરુષોત્તમ દાસ દીકરાને એમ કહ્યું કે બાપુજી હવે ઘરડા થયા છે લાવ હું સેવા બદલાવું, હવે હું સેવા કરવાની. એટલે પુરુષોત્તમદાસજી સમજી ગયા કે સંશય થયો છે અને 16 વર્ષના યુવાન રૂપે પોતાના દીકરાને દર્શન આપ્યા. અને ત્યારે એને ખબર પડી સેવા કરનારો ગરડો ન થાય તો હંમેશા યુવાન. આપણે જ્યાં તનુ નવત્વ કહીએ છીએ ને, ઠાકોરજી તનુ નવત્વનું દાન કરે. કિશોરીબાઈનો શુષ્ક થયેલો દેહ શ્રી યમુનાજી તનુ નવત્વ કરી આપે. એવા તો અનેક પ્રસંગો છે. એટલે માજીને કેટલી વાર કાળ લેવા માટે આવ્યો. સપ્તપદીનો પ્રસંગ આવ્યો. એ હમણાં તો જન્માષ્ટમી આવે જા પાછો જા, હમણાં તો રાધાષ્ટમી આવે પાછો જા. બધા ઉત્સવના નામ લઈ માજી પાછા મોકલે યમદૂત. પછી તો યમદૂતના માથે પગ મૂકીને માજી ગયા. તો તેને કાળ કર્મ નવ બાંધે રે યમતે શિર ધનુષ સાધે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નહીં પ્રવેશ વિધિ. જ્યાં કાળ કર્મ નવ બાંધે તો ત્યાં આ વધવું નથી. હવે વધે સમાપ્ત પણ થાય. અહીંયા તો પ્રાગટ્ય છે અને તિરોધાન છે. આવિર્ભાવ અને તિરોભાવ. વિશુદ્ધુર એવ પુષ્કર. જેમ પ્રાચીન દિશામાં ચંદ્રમા ઉગે એમ ઠાકોરજી પ્રગટ થયા. એમ કહ્યું શ્રી વલ્લભનું પણ પ્રાગટ્ય એવું છે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંતો વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈ કહે અદભુત ચર્ચાઓ છે. જેમ જેમ પ્રસંગ નીકળશે એમ જઈશું. વર્ધતે અને મ્રિયતે એટલે મૃત્યુ પામવું. અહીંયા મૃત્યુ નથી, અહીંયા આસુર વ્યામોદીના છે. શ્રી મહાપ્રભુજી તો સદે લીલામાં પધારે. શ્રી ગુસાઈજી સદે ગિરિરાજ્યની કંદરામાં પધારે. આપણે ત્યાં મૃત્યુ નથી કહેતા, આસુર વ્યામોદીના કહીએ. અને એટલે જયારે પણ બાળક લીલામાં પધારે તેમની આગળ લખે નિત્ય લીલા પ્રવેશ. વૈષ્ણવની આગળ બને ગોવાસ ગોલોક વાસી. આવું મૃત્યુ નથી કરતું. આપણે કહેતો લીલા પ્રવેશ લખીએ. આ લીલાનો જીવ છે. કારણ કે અહીંયા યમદૂતો લેવા નથી આવતા, અહીંયા તો વ્રજભક્તો લેવા આવે. બ્રહ્મ સંબંધી જીવ જેને સેવામય જીવન ગાળ્યું હોય એને યમદૂતો છેલ્લી ઘડીએ લેવા ના આવે. ઠાકોરજી ગોપીજનોને મોકલે.
વ્રજભક્તોને મોકલે છે અને વ્રજભક્તો આવે જીવ પાસે યુગલ સ્વરૂપની રસમય લીલાઓની વાતો કરે અને વાતો કરતા એનો હાથ પકડી ભગવત લીલાની વાતો કરતા 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 એનો લીલામાં પ્રવેશ કરે અને એટલે વૈષ્ણવની આગળ લખાય નિત્ય લીલા. વલ્લભની આગળ નિત્ય લીલા પ્રવેશ. મૃત્યુ નથી લખતા, લીલા પ્રવેશ કરે. જો આપણે ત્યાંની આ ભાવાત્મકતા છે, અલૌકિકતા છે. કારણ એક જ કારણ, અહીંયા પ્રાકૃતતા નથી. આ માર્ગ પ્રાકૃત નથી. ભગવાન, ભગવત સંબંધી જીવો અને ભગવત સેવા સંબંધી વસ્તુઓ પણ પ્રાકૃત નથી, લૌકિક નથી. અરે ઠાકોરજીના ઓરડામાં કઢાતી બુહારીને પણ પગ ન લગાડે, એ પણ લૌકિક નથી. ભગવત સંબંધી જે પણ પદાર્થો હોય એની સાથે ક્યારે પણ લૌકિક વ્યવહાર નહીં કરવો, એને લૌકિક નહીં જાણવી. મનુતે નૈવ લૌકિકમ. મહાપ્રભુ કહેતે આ પ્રભુ લૌકિક નથી, લૌકિકતાને જાણતા નથી, પરમ અલૌકિક છે. આ તો પ્રભુના આનંદાંશ સૃષ્ટિ છે. જે લીલા સૃષ્ટિ છે ને એ પ્રભુના આનંદાંશનો વિસ્તાર છે, એટલે અલૌકિકતા છે. આ તો પ્રાકૃત ધર્મોનો આશ્રય જેમાં નથી, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ નથી, જેમાં અપ્રાકૃતતા નિખિલ સમગ્ર અલૌકિક ધર્મો આવે. આ બધું અલૌકિક. શ્રી મહાપ્રભુજી મનુષ્ય જેવા લાગે પણ એ લૌકિક નથી. એમનું સ્વરૂપ શું છે? શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ और वृंदावन संपत्ति वल्लभ रूप सुरंगे वल्लभ रूप सुरंगे श्रीमद વલ્લભના અંગ માગ્યા. and
આકૃતિ થવું. આવા સાકાર રૂપ જે વેદે પ્રતિપાદન કર્યું છે. અરે વેદથી અગોચર છે વલ્લભનું સ્વરૂપ, પણ વેદ પણ વિવિધ પ્રકારે ગુપ્ત રૂપે મહાકવિનું પ્રતિપાદન કરે છે. એવા સાકાર રૂપને સૌ પ્રથમ શ્લોકને ગાતા શ્રી વલ્લભના અપ્રાપ્ત સ્વરૂપનો પરિચય કરાવ્યો. અને આજના સત્સંગનો વિરામ થવાનો સમય થઈ રહ્યો છે. સમય તો એવું છે શ્રી વલ્લભની ગાતા ગાતા ગાથા ગાતા ક્યાં વહી જાય ખબર જ ન પડે. પણ 6 દિવસ છે હજી, અને જેમ જેમ એક એક મારે 7 દિવસમાં પૂરું કરવું છે, એટલે એ તો પૂરું થશે. પણ તમે લોકો ચિંતા ન કરતા. 7 દિવસમાં છેલ્લા દિવસ સુધી આપણે 108 ના ઘણા બહુ ચિંતા, આ પૂરું થશે કે નહીં, રોજ રોજ ચિંતા થાય. પણ આ તો એક નામ પણ હૃદયારૂઢ થઈ જાય તો આ તો બેનો પાર છે. એક ચાવી છે, ચાવીથી ખુલે તાળું, પછી તો માર્ગ દરવાજાઓ ખુલ્લા જ છે. તો જે નામ પણ આપણા હૃદયમાં લાગી જાય અને એનાથી હૃદય ભાવ ખુલી જાય, પછી તો બધા નામો પ્રવેશ કરવાના છે. તો આજના સત્સંગને વિરામ આપતા કાલે પુનઃ 3 વાગે આ જ ગાથાને લઈને એકત્રિત થઈ હતા. આજના સત્સંગને વિરામ આપતા બોલો ગોવર્ધન વલ્લભાધીશ ગુસાઈજી પરમ શ્યામ સુંદર શ્રી